બ્રેઇન વોશની આ પ્રક્રિયામાં પાકિસ્તાની ઇન્ફ્લુએન્સર્સ પણ ઓનલાઈન સામેલ હોય છે. આ લોકો હિન્દુ યુવતીઓના મનમાં હિન્દુ ધર્મ જ નહીં પરંતુ તેમના પરિવાર પ્રત્યે પણ ઝેર રેડતા હતા. એટલે કે હિન્દુ યુવતીઓ ધર્મ પરિવર્તન બાદ ભૂલથી પણ પોતાના પરિવારનો સંપર્ક ન કરે. આ દાવામાં કહેવામાં આવતું હતું કે 2050 સુધીમાં આખા ભારતમાં ઇસ્લામને ફેલાવીને જ રહીશું, જેનાથી વધારેમાં વધારે લોકો મુસ્લિમ બની ચૂક્યા હશે. પોલીસ તપાસમાં એમ પણ જોવા મળ્યું છે કે આ લોકો પોલીસ સ્ટેશન, અદાલત અને હોસ્પિટલ જેવી જગ્યા પર જાય છે. અહીંયા તેઓ ગરીબ પરિવારને હિન્દુ યુવતીઓને શોધે છે અને તેમને ફસાવે છે. ઉત્તર પ્રદેશ પોલીસે આ ગેંગથી અનેક હિન્દુ યુવતીઓને છોડાવી છે. આ યુવતીઓ મુસ્લિમ ધર્મ વિશે પાકિસ્તાનના ઇન્ફ્લુએન્સર્સના વિચારો સાંભળતી આવતી હતી. આ આખી ગેંગમાં કાશ્મીરી છોકરીઓ પણ ખૂબ જ એક્ટિવ હતી. તેઓ હિન્દુ યુવતીઓને કાશ્મીરમાં બોલાવતી હતી. તેઓ બીજું કામ એ પણ કરતી હતી કે આ હિન્દુ યુવતીઓને વોટ્સએપ દ્વારા પાકિસ્તાનના ઇન્ફ્લુએન્સની સાથે જોડતી હતી.